સ્ટુડન્ટ હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરીએ. એની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. ટેક્સ્ટ બુકના પ્રશ્નોમાં સૌથી પહેલો પ્રશ્ન તો જો શું આપ્યું છે કે ભાઈ 1 મિનિટમાં 3 લીટરના દરથી પસાર થતા પાણીને ગીઝર 27°C થી 77°C સુધી ગરમ કરે છે. કોઈ એક ગીઝર છે, એક ગીઝર પાણીને 27°C થી 77°C સુધી ગરમ કરે છે. જો ગીઝર ગેસ બર્નર પર કાર્ય કરતું હોય, કે જે ગીઝર છે એ ગેસ બર્નર ઉપર કાર્ય કરે છે, બરાબર, કે ગેસ હોય એનું દહન થાય છે, એના કારણે ગીઝર કામ કરે છે, એનાથી 27°C નું 77°C સુધી ગરમ થાય છે. અને બળતણ ઉષ્મા 4 ગુણાકાર 10⁴ જૂલ પર ગ્રામ જેટલી હોય બળતણની ઉષ્મા, બરાબર, કે બળતણનું જો 1 ગ્રામ દહન થાય ને તો આપણને 4 ગુણાકાર 10⁴ જૂલ જેટલી ઉષ્મા આપે એવું કે છે. તો બળતણના વપરાશનો દર, કેટલા વપરાશ બળતણનો થશે તમારે ફાઇન્ડ કરવાનું છે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, બરાબર. તમે જો નોર્મલ વિચારો તો ખ્યાલ આવી જશે કે જે પાણી છે એ 1 મિનિટની અંદર 3 લીટર પાણી પસાર થાય છે. તો જે પાણી પસાર થાય છે એને ગરમ કરવા માટે 27°C થી 77°C સુધી ગરમ કરવા માટે મારે શું કરવું પડશે કે એમાં ઉષ્મા આપવી પડશે. એ ઉષ્મા મને ક્યાંથી મળશે તો આ બળતણમાંથી મળશે, બરાબર. બળતણ 1 ગ્રામ દહન થાય ત્યારે 4 ગુણાકાર 10⁴ જૂલ જેટલી ઉષ્મા આપે છે. સિમ્પલ છે. સૌથી પહેલા તો જો ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ NC ડેલ્ટા T, જો વાયુ સ્વરૂપમાં હોય તો અહીંયા પ્રવાહી છે તો શું આવશે MC ડેલ્ટા T નો આપણે ઉપયોગ કરીશું, બરાબર. તો ભાઈ ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા T. તો પેલા તો કેટલા દળ છે પાણીનું એ ફાઇન્ડ કરી લઈએ. તો પાણીનું તો અહીંયા માપ આપેલું છે 3 લીટર 1 મિનિટમાં. 3 લીટર છે 1 મિનિટમાં. લીટરને હું મીટર ક્યુબમાં કન્વર્ટ કરી લઉં તો ભાઈ 3 ગુણાકાર 10⁻³ મીટર ક્યુબ 1 મિનિટમાં છો કે 1 મિનિટની અંદર 3 ગુણાકાર 10⁻³ મીટર ક્યુબ પાણી પસાર થાય છે. પણ મારે તો કયા સ્વરૂપમાં જોતું છે? કેજીના, દળના સ્વરૂપમાં. તો આપણે ઘનતાનો ઉપયોગ કરીશું. ઘનતા રો શું છે? રો ઇઝ ઇક્વલ ટુ m/v, બરાબર. તો દળ ફાઇન્ડ કરવું હોય તો m ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ v. પાણીની ઘનતા શું? 1000 kg/m3 અથવા તો 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અહીંયા મીટર ક્યુબમાં આપ્યું છે તો 1000 kg/m3 મલ્ટીપ્લાય બાય વોલ્યુમ. વોલ્યુમ કેટલું છે? 3 ગુણાકાર 10⁻³ મીટર ક્યુબ. તો જો મીટર ક્યુબ ઉડી ગયા, વિધા કેટલા? આ 1000 ને 10⁻³ ઉડી જશે એટલે 3 kg વિધા, બરાબર. એટલે કે 3 kg પાણી પસાર થશે 1 મિનિટમાં. 1 મિનિટમાં કેટલું પાણી પસાર થશે? 3 kg જેટલું. 1 મિનિટમાં 3 kg પાણી પસાર થશે, બરાબર. તો એ વસ્તુ આપણે અહીંયા ફાઇન્ડ કરી લઈએ કે ભાઈ ડેલ્ટા ક્યુ ની કેટલી જરૂર પડશે, બરાબર. 1 મિનિટમાં ડેલ્ટા ક્યુ ની કેટલી જરૂર પડે? બસ મિનિટ વાઇઝ જ ફાઇન્ડ કરીએ. 1 મિનિટમાં ડેલ્ટા ક્યુ ની કેટલી જરૂર પડે? તો m 3 kg છે મલ્ટીપ્લાય બાય c, પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા 4.187 જૂલ પર kg કેલ્વિન, ગ્રામ કેલ્વિન સોરી, અને 4.187 મલ્ટીપ્લાય બાય 10⁻³ અહીંયા લખી લઉં c ઇઝ ઇક્વલ ટુ 4.187 10⁻³ જૂલ પર kg કેલ્વિન, બરાબર. આ છે ને 4.187 × 10⁻³ જૂલ પર kg કેલ્વિન. ગ્રામ લખીએ તો 10⁻³ લખવાની જરૂર નથી, પણ અહીંયા આપણે કેજી લખીશું કેમ કે 3 પણ કેજી ની અંદર છે એટલે, બરાબર. તો 4.187 × 10⁻³ જૂલ પર kg કેલ્વિન. અને ડેલ્ટા ટી કેટલો છે? 77 - 27 એટલે 50. તો 1 મિનિટમાં મારે એટલી ઉષ્માની જરૂર પડે છે. 3 ગુણાકાર 4.187 × 10⁻³ મલ્ટીપ્લાય બાય 50 ત્યારે જરૂર પડે 1 મિનિટની અંદર એટલી ઉષ્માની જરૂર પડે. તો 1 મિનિટમાં જો એટલી ઉષ્માની જરૂર પડતી હોય તો મારે કેટલા ગ્રામ બળતણનું દહન કરવું પડે જેથી કરીને મને ઉષ્મા મળે એટલી? ખ્યાલ આવે છે? હવે ત્યાં ઈ બાજુના પોર્શન ઉપર ચાલ્યા જઈએ. જો કે બળતણના વપરાશનો દર ફાઇન્ડ કરવાનો છે, બરાબર. તો મારે શું ફાઇન્ડ કરવું પડશે કે માની લ્યો કે ભાઈ 1 ગ્રામમાં, અહીંયા લખેલું છે ઓલરેડી, 1 ગ્રામમાં મને 4 ગુણાકાર 10⁴ જૂલ ઉષ્માની જરૂર પડે છે, બરાબર. તો એમ સમજો ભાઈ 1 મિનિટની અંદર, અથવા તો ચાલો એટલી જૂલ, જે કાંઈ આન્સર આવે
એટલી જૂલ ઉષ્માનું દહન કરવા માટે મારે કેટલા બળતણની જરૂર પડે? તો લખો કે ભાઈ 3 ગુણાકાર 4.187 into 10 to the power 3 multiplied by 50 માટે કેટલા ગ્રામ બળતણની જરૂર પડે? સિમ્પલ છે. આનો આન્સર શું આવશે? 3 ગુણાકાર 4.187 multiplied by 10 to the power 3 multiplied by 50 divided by 4 into 10 to the power 4. બરાબર? 4 into 10 to the power 4. એટલા ગ્રામ બળતણની જરૂર પડે. કેટલી મિનિટની અંદર? 1 મિનિટમાં. કેમ કે આ 1 મિનિટમાં જ એટલી ઉષ્માની જરૂર પડે છે ને. આ કેટલી ઉષ્માની જરૂર પડે છે? 1 મિનિટ માટે જેટલી ઉષ્માની જરૂર પડે છે. ખ્યાલ આવે છે? તો જે ગ્રામ બળતણની જરૂર પડશે એ કેટલા માટે પડશે? 1 મિનિટ માટે એટલા ગ્રામ બળતણની જરૂર પડશે. જે કાંઈ આન્સર આવે તે મૂકી દેજો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સેશન સ્ટાર્ટ કરીએ એની પહેલા કે જો તમે ચેનલ ઉપર નવા છો, તમને ખબર નથી, તો આપણી પ્લે સ્ટોરની અંદર એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે સ્ટુડન્ટ બ્રો ફોર નીટ જેઈ. સ્ટુડન્ટ બ્રો નીટ જેઈ નામની એપ્લિકેશન છે કે જેની અંદર કન્ટેન્ટ ઘણું બધું ફ્રીમાં અવેલેબલ છે. જેમ કે તમને એનસીઆરટીની ટેક્સ્ટબુક મળી રહેશે, જૂની અને નવી બંને. ગુજરાત બોર્ડના જૂના પ્રશ્નપત્ર મળી રહેશે કે અત્યાર સુધી ગુજરાત બોર્ડની અંદર જે કંઈ પ્રશ્નપત્ર પૂછાઈ ગયા એ તમામ પ્રશ્નપત્ર તમને ત્યાં મળી રહેશે. નીટ અને જેઈના જૂના પ્રશ્નપત્ર મળી રહેશે એટલે તમને કઈ ટાઈપના ક્વેશ્ચન્સ ઇન શોર્ટ એક્ઝામની અંદર પૂછાય છે ને તમને ખબર પડી જશે અને કમ્પ્લીટલી ફ્રીમાં છે, કોઈ પણ ચાર્જ નથી. આ સિવાય ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે ગુજસેટ એક્ઝામ અને નીટ એક્ઝામ રિલેટેડ, તો એ વસ્તુ પણ તમને મળી રહેશે. ઓકે, બીજી વાત કરીએ તો આ એપ્લિકેશનની અંદર આપણી પેડ બેચ પણ ચાલુ છે કે જો તમે સ્ટુડન્ટ બ્રોના વિડીયોઝ મતલબ સારા લાગતા હોય, સમજાઈ જતું હોય કમ્પ્લીટલી, તો તમે અમારા પેડ બેચની અંદર એનરોલ કરી શકો છો અને તમારા જે કંઈ ડાઉટ્સ હોય એ ડાઉટ્સ ડાયરેક્ટલી પૂછી શકો. આ સિવાય આપણો વિડીયો કોર્સ ચાલુ છે તો એની અંદર તમને એક્સેસ મળી જશે. તમે તમારી સ્ટડી જે છે એ વધુ ઇફેક્ટિવ બનાવી શકો છો. તો એના માટે તમારે શું કરવાનું છે કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ એપ્લિકેશનની અંદર અલગ અલગ બેચીસ શરૂ છે, એ અલગ અલગ બેચની અંદર તમે એનરોલ કરી શકો છો. ઓકે, કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જોતી હોય, વધુ માહિતી જોતી હોય કે ભાઈ બેચ કઈ છે, કેવા વિડીયોઝ આવશે, કઈ રીતની સિસ્ટમ છે, તો એના માટે 8141818102 નંબર ઉપર કોલ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. ઓકે, ચાલો, આ વાત થઈ ગઈ યુટ્યુબની. યુટ્યુબ સિવાય તમે અમારા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એની ઉપર તમે અમને ફોલો કરી શકો છો. જેમ કે ટેલિગ્રામ ચેનલમાં અમને ફોલો કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર ફોલો કરી શકો છો. આ સિવાય વોટ્સઅપની અંદર તમે ફોલો કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરીને અત્યારે જ અમારી સાથે જોઈન થઈ જાઓ, જેથી કરીને અમે જે આ નવા વિડીયોઝ આવતા હોય છે, કોઈ બીજી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હોય છે, તો એ જે ન્યૂઝ આપતા હોય તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ઓકે, તો આ અમારા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર તમે અમને ફોલો કરી શકો છો. તો જો તમને સ્ટુડન્ટ બ્રોના વિડીયો સમજાઈ જતા હોય, ઇઝીલી યાદ રહી જતા હોય, મજા આવતી હોય ભણવાની, તો તમે અમારા પેડ બેચની અંદર એનરોલ કરી શકો છો, જેની અંદર તમને કમ્પ્લીટલી વિડીયો લેક્ચર્સ મળી જશે, ડાઉટ સેશન આવી જશે. જો તમને કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો તમે ડાયરેક્ટલી અમને પૂછી શકશો. જો તમે હાલ ધોરણ 12 ની અંદર છો તો તમારા માટે છે કર્તવ્ય બેચ 12 સાયન્સના સ્ટુડન્ટ માટે. જો તમે નીટ અને જેઈની પ્રિપરેશન કરો છો તો તમારા માટે છે લક્ષ્ય બેચ 11th અને 12th સાયન્સના સ્ટુડન્ટ માટે, જેની અંદર 1 યરની વેલિડિટી છે અને 11th એન્ડ 12th બંનેનો સિલેબસ કવર થઈ જશે. 11th અને 12th બંનેનો સિલેબસ કવર થઈ જશે. બીજી બેચ છે પ્રારંભ બેચ અને બીજી છે બ્રહ્માસ્ત્ર બેચ, કે જો તમે ધોરણ 11 ની અંદર છો અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ ધોરણ 11 ની અંદર આવ્યા છે, કોઈ રિલેટિવ છે, કોઈ ભાઈ બહેન છે, તો એને તમે 10 કમ્પ્લીટ કરીને જે આપણી 11th ની બેચ છે એનું નામ છે પ્રારંભ બેચ, એની અંદર તમે એનરોલ કરાવી શકો છો. બીજી છે બ્રહ્માસ્ત્ર બેચ કે જેની અંદર 2 યરની વેલિડિટી છે. એટલે 2 યરની વેલિડિટી સાથે 11th અને 12th બંનેનો કમ્બાઇન સિલેબસ આવી જશે 2 યરની વેલિડિટી વાળો. તો તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર એનરોલ કરાવી શકો છો. ઓકે, કે અચળ દબાણે રહેલા 2 ગુણાકાર 10⁻2 ઘાત કેજી નાઇટ્રોજનનું તાપમાન 45°C જેટલું વધારવા માટે કેટલી ઉષ્મા આપવી પડશે? સેમ સૂત્ર. કેટલી ઉષ્મા આપવી પડે? કે ભાઈ Q = NC∆T અને તાપમાન કેવું છે? અચળ દબાણ છે એટલે અહીંયા શું આવશે? Cp આવશે. બરાબર. વાયુ કયો આપ્યો છે? નાઇટ્રોજન આપ્યો છે. નાઇટ્રોજન માટે Cp શું થશે? પહેલા તો Cp સૂત્ર શું છે કે 1 + F/2 × R એ થાય ને Cp ની કિંમત. તો 1 + F નાઇટ્રોજન માટે દ્વિબંધ છે, સોરી ડાયએટોમિક છે, બરાબર, દ્વિપરમાણવીય. તો 5/2 એટલે કે 7/2
7/2 R. બરાબર. ચાલો મોલની સંખ્યા, તો મોલ તો આપ્યા નથી પણ આપણને અણુભાર આપી દીધા છે અને વેઇટ કહી દીધો છે, કેટલો વેઇટ છે એ ઇઝીલી મળી જશે. પહેલા તો આને ગ્રામમાં કન્વર્ટ કરો. જો n ની કિંમત ચાલો અહીંયા જ લખતા જઈએ. 2 ગુણાકાર 10⁻³ સોરી 10⁻2 ગુણાકાર 10⁻3 છેદમાં 28. બરાબર કે એટલું મોલ હશે. મોલ બરાબર દળના છેદમાં એનું મોલર દળ, બરાબર અણુભાર. તો 2 ગુણાકાર 10⁻2 ગુણાકાર 10⁻3 કેજી ની અંદર આપ્યો છે તો એને ગ્રામમાં કન્વર્ટ કર્યો. અહીંયા અણુભાર જે છે એ ગ્રામમાં આપેલો હોય છે ભાગ્યા 28 ગુણાકાર સીપી કેટલા છે 7/2 મલ્ટીપ્લાય બાય આર. આર કેટલા છે 8.3 જો આપેલો છે 8.3 મલ્ટીપ્લાય બાય 8.3 જૂલ પર મોલ કેલ્વિન. એટલે આન્સર કેમાં આવશે? જૂલમાં આવશે. મોલ અહીંયા આવ્યા, કેલ્વિન કેટલા છે 45°C તાપમાન વધારવું પડે છે. તો આ તમારો આન્સર છે. ગુણાકાર કરીને આન્સર મૂકી દો. સિમ્પલ છે. આ ટાઈપના દાખલા આપણે થિયરીની અંદર ભણ્યા હતા. બરાબર. સીપી કેટલો લેવાનો એ ખાસ ખ્યાલ આવી જોઈએ. નાઇટ્રોજનની જગ્યાએ તમને હિલિયમ આપ્યો હોય તો અલગ આવે, સીપી ની કિંમત ચેન્જ થઈ જાય. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે સમજાવો. આપણે સમજાવવાનું છે કે ભાઈ T1 અને T2 તાપમાન ધરાવતા બે પદાર્થોને તાપીય સંપર્કમાં લાવતા તેમનું સરેરાશ તાપમાન T1 + T2/2 હોવું જરૂરી નથી. નોર્મલ વાત છે, નો પણ હોય, કેમ કે બંનેના દળ અલગ અલગ હોય. જો દળ અલગ અલગ હોય તો બંને પાસે ઉષ્મા અલગ અલગ થાય. સિમ્પલ એક્ઝામ્પલ, માની લો કે આ મોટું છે તાપમાન T1, બરાબર, દળ વધારે છે. એ નાનું અમથું છે T2. તો બે આ જ્યારે તાપી સંતુલનમાં આવે ત્યારે શું થાય? તાપમાન T1 ની નજીક આવે છે ને, બરાબર. આપણે ઓલમોસ્ટ લઈએ છીએ કે ભાઈ પરિસર છે, અહીંયા બીજું કોઈ તાપમાન મૂકે છે તો પરિસર આ તાપમાન જ્યારે ઉષ્મા ગુમાવે ને તાપી સંતુલનમાં જાય છે ત્યારે પરિસરના તાપમાનમાં વધારો થાય નથી થતો. કેમ કે પરિસરનું જે કદ છે ખૂબ જ મોટું છે. ખ્યાલ આવે? તો સેમ વસ્તુ કે એની એવરેજ થવું જરૂરી નથી. એવરેજ ક્યારે થાય? જ્યારે બંનેના દળ સમાન હોય તો, આકાર, કદ અને જે દ્રવ્યમાન છે બંનેનું સમાન હોય ત્યારે પોસિબલ છે કે ભાઈ એવરેજ જેટલું થઈ શકે. ઓકે, જરૂરી નથી. રાસાયણિક કે ન્યુક્લિયર પ્લાન્ટમાં રહેલા કુલન્ટ, બરાબર, કે રાસાયણિક હોય કે ન્યુક્લિયર પ્લાન્ટ હોય કે ભાઈ આપણો ઘરનો પ્લાન્ટ છે એની અંદર જે કુલન્ટ હોય એ કુલન્ટની વિશિષ્ટ ઉષ્મા વધુ હોવી જોઈએ. બરાબર, કે વિશિષ્ટ ઉષ્મા વધુ હોવી જોઈએ. એટલે જો કુલન્ટનો મતલબ આપ્યો છે કે એટલે કે પ્લાન્ટના જુદા જુદા ભાગને અતિશય ગરમ થતા રોકે તેવું પ્રવાહી. તો જો શું હોય છે કે આવી રીતે એક ચેમ્બર હોય, અહીંયા એક સળિયો હોય છે ન્યુક્લિયર, બરાબર. અહીંયા ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા થાય, મારો થાય એટલે શું થાય કે અહીંયાનું તાપમાન ખૂબ જ વધી જાય. આ એટલે એની આજુબાજુમાં અહીંયા આ કુલન્ટ હોય છે, આ આજુબાજુ, બરાબર. કેમ કે આનું તાપમાન વધી જાય, વધી ન જાય એના માટે. તો એના માટે શું કરવામાં આવે કે ભાઈ કુલન્ટ એવો પસંદ કરવામાં આવે કે ભાઈ જલ્દીથી તે ઉષ્મા શોષી લે, ઉષ્મા જલ્દીથી આ બાજુ આવી જાય, બરાબર. તો એની વિશિષ્ટ ઉષ્મા વધુ હોય તો જ પોસિબલ છે. જો કે આ ડેલ્ટા ક્યુ ક્યારે શોષે, કેટલો લે, એની કેની ઉપર આધાર રાખે? ભાઈ ડેલ્ટા ક્યુ લે એ MC ડેલ્ટા T ઉપર આધાર રાખે છે, બરાબર. દળ તો ફિક્સ રહેવાનું છે, ડેલ્ટા T ફિક્સ રહેવાનો. તો જો C ની કિંમત વધારે હોય તો જ પોસિબલ છે કે ભાઈ ડેલ્ટા ક્યુ વધુ શોષાય. ખ્યાલ આવે છે? આ કુલન્ટ વધુ ક્યારે લે કે જો દળ વધારે હોય તો લે, એટલે કે વધુ પ્રમાણમાં અહીંયા દળ માસનું વહન થતું હોય. ડેલ્ટા T તાપમાનનો તફાવત વધારે હોય તો વધુ ઉષ્માનું શોષણ કરે, બરાબર. અને બીજું C વધુ હોય તો થાય. તો બસ વિશિષ્ટ ઉષ્મા વધુ હોવી જોઈએ. સિમ્પલ એક્સપ્લેનેશન છે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. કાર ચલાવતી વખતે તેના ટાયરમાં દબાણ વધે છે. કાર ચલાવતી વખતે એના ટાયરમાં દબાણ, એના વેટ વાળું દબાણ નહીં. સ્ટુડન્ટ સમજો કે જો કાર ચલાવતી વખતે શું થાય છે, આ તમારું માની લો ટાયર છે. તો કારને ચલાવો એટલે શું થાય કે જ્યારે આ ટાયર ફરતું હોય એટલે અહીંયા આ જે રોડ સાથે ઘર્ષણ અનુભવાય. શું થાય છે? ઘર્ષણ બળ લાગે છે રોડ સાથે, અને એના કારણે શું થાય છે કે ભાઈ ટાયરનું તાપમાન વધે. સ્વાભાવિક વાત છે કે ભાઈ દબાણ આવ્યું, સોરી મતલબ ટાયર ફરે છે, એટલે શું થયું? ઘર્ષણ લાગ્યું. ઘર્ષણના કારણે શું થાય છે કે ભાઈ ટાયરનું તાપમાન વધે છે, અને અંદરનું ટાયરની અંદર જે વાયુ છે એનું કદ કેવું હોય? કદ તો અચળ હોય. જો કદ અચળ હોય તો PV/T મુજબ શું થાય? આ કોન્સ્ટન્ટ છે. તો
P V તો કોન્સ્ટન્ટ, P પ્રોપોર્શનલ ટુ T. ટેમ્પરેચર વધે તો પ્રેશર શું થાય? વધે. સિમ્પલ છે ને, PV ના છેદમાં T બરાબર કોન્સ્ટન્ટ. વોલ્યુમ તો અંદરનું કદ તો કોન્સ્ટન્ટ રહેવાનું છે, તો P પ્રોપોર્શનલ ટુ T. ટેમ્પરેચર વધે તો પ્રેશર શું થાય? વધે. તો કાર ચલાવતી વખતે તેના ટાયરના દબાણમાં કેમ વધારો થાય? કારણ કે તાપમાનમાં વધારો થાય છે એના માટે. બરાબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે દરિયા કિનારે આવેલા બંદરનું વાતાવરણ સમાન અક્ષાંશ ધરાવતા જંગલમાં આવેલા શહેર કરતા ગરમ હોય છે. તો ખાસ સમજો કે ભાઈ દરિયા કિનારે આવેલું કોઈ બંદર હોય, બરાબર, તો એનું વાતાવરણ જે છે એ સમાન અક્ષાંશ ધરાવતા જંગલમાં આવેલા શહેર કરતા ગરમ હોય છે. આ એકચ્યુઅલી કન્સેપ્ટ થોડો ડિફિકલ્ટ છે, પણ સમજો કે માની લ્યો કે જો શું થાય છે કે અહીંયા આ તમારો દરિયો છે, બરાબર, અને આ એટમોસ્ફિયર છે દરિયાવાળું. હવે શું થાય છે કે અહીંયા માની લો કે બીજું વાતાવરણ છે, આ જંગલ વિસ્તાર છે. હવે દરિયાવાળા પ્રદેશમાં શું થાય? દરિયા કિનારે આવેલા બંદરનું વાતાવરણ સમાન અક્ષાંશ ધરાવતા જંગલમાં આવેલા શહેર કરતા ગરમ હોય છે. સમાન અક્ષાંશ એટલે આપણો માની લો પૃથ્વી છે, આપણી પૃથ્વી હોય તો આ જે અક્ષાંશ હોય એ સમાન અક્ષાંશ ધરાવતું કહેવાય. કે અહીંયા આ કોઈ શહેર માની લ્યો કે આ છે, અને અહીંયા કોઈ જંગલ માની લ્યો કે આ છે. તો જો શું થાય છે કે વાતાવરણ બે જગ્યાએ સેમ હોવું જોઈએ, બરાબર, સેમ હોય છે, કેમ કે સૂર્યપ્રકાશના કિરણો સરખા પડે છે. પણ શું થાય છે કે અહીંયાથી જે પાણી જે છે એનું બાષ્પીભવન થાય, પાણીનું બાષ્પીભવન થાય છે, બરાબર. તો એના કારણે શું થાય છે કે આ સેમ સિચ્યુએશનની અંદર સેમ તાપમાને અહીંયા પાણીના વરાળ હોય છે વધારે વાતાવરણની અંદર. નોર્મલી શું હોય છે કે આપણે જો પાણીની વરાળ હોય છે, તમે એવું જોયું હોય કે ભાઈ જ્યારે ચોમાસું બેસવાનું હોય ત્યારે શું થાય છે? ખૂબ જ ઉકળાટો થાય છે, બરાબર, કે આપણે કહીએ ને કે ભાઈ અકળામણ થાય છે, ઉકળાટો થાય છે ખૂબ જ. કેમ થાય છે? કારણ કે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધી જાય છે. જો વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધી જાય ને તો ઉષ્માનું પ્રમાણ વધી જાય છે, બરાબર. તો દરિયા કિનારે આવેલા બંદરનું, અને સેમ વસ્તુ અહીંયા નથી થતી. અહીંયા કેવું હોય છે? ભેજ ઓછો હોય છે. જો વાતાવરણની અંદર ભેજ હોય ને તો એના કારણે પણ ગરમી થાય છે, બરાબર. તો દરિયા કિનારે આવેલા બંદરનું વાતાવરણ સમાન અક્ષાંશ ધરાવતા જંગલમાં આવેલા શહેર કરતા ગરમ હોય છે. આ વાતાવરણ ગરમ હોય કેમ કે ગરમ ભેજના કારણે થઈ જાય છે, બરાબર. ભેજ હોય જે ગરમ થાય છે એના કારણે વાતાવરણ ખૂબ જ ગરમ લાગે. અહીંયા એવું નથી લાગતું કેમ કે વાતાવરણની અંદર ભેજ જ ઓછો હોય છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, ક્વેશ્ચન નંબર 12.4 કે જો ખસી શકે તેવો પિસ્ટન ધરાવતો એક નળાકાર પાત્ર છે, બરાબર. નળાકાર એટલે કે ભાઈ સિલિન્ડર, અને ઉપર પિસ્ટન છે. પાત્રમાં પ્રમાણભૂત તાપમાને અને દબાણે, પ્રમાણભૂત તાપમાન અને દબાણ એટલે કે ભાઈ એક એટમોસ્ફેરિક પ્રેશર હોય છે, અને પ્રમાણભૂત તાપમાન એટલે નોર્મલી 25°C પ્રમાણભૂત તાપમાન છે, બરાબર. 3 મોલ હાઇડ્રોજન રહેલો છે. મોલની સંખ્યા આપી છે 3 મોલ છે. નળાકાર પાત્રની દિવાલો ઉષ્મા અવાહક પદાર્થની બનેલી છે. જો ઉષ્માનું વહન થતું નથી, Q0 છે, અને પિસ્ટન પર રેતીનો ઢગલો કરીને અવાહક બનાવ્યું છે. પિસ્ટન ઉપર રેતીનો ઢગલો છે અને અવાહક બનાવેલું છે. જો વાયુને તેના કદ કરતા અડધા કદ સુધી સંકોચિત કરવામાં આવે તો જો આ રીતે પિસ્ટન હોય, દિવાલો તો કેવી છે? અવાહક છે, બરાબર. પછી શું છું? હું એનું સંકોચન કરું ને અડધા કદ સુધી સંકોચન કરું છું. તો એનો મતલબ શું છે? આ પ્રોસેસ કઈ થઈ કે જેની અંદર Q0 છે, ઉષ્માનું વહન થતું નથી, બરાબર. એટલે કે ભાઈ જે પ્રોસેસ થશે આ પ્રોસેસની અંદર શું થશે કે ભાઈ PV ટુ ધી પાવર ગામા બરાબર કોન્સ્ટન્ટ, PV ટુ ધી પાવર ગામા બરાબર કોન્સ્ટન્ટ. ઓકે, બસ આનો ઉપયોગ કરીશું આપણે. જો વાયુને તેના કદ કરતા અડધા કદ સુધી સંકોચિત કરવામાં આવે તો વાયુનું દબાણ કેટલા પ્રમાણમાં બદલાશે? વાયુનું દબાણ જે છે, બરાબર, દબાણમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થશે તમારે કહેવાનું છે. મતલબ કે P2 / P1 ફાઇન્ડ કરવાનું છે. મોલ આપેલા છે, 3 મોલ છે, હાઇડ્રોજન રહેલો છે, બરાબર. જો કે મોલની જરૂર નથી, આપણે શેની જરૂર પડશે કે ગામા. ગામા શું થશે? ગામા ડાયએટોમિક ગેસીસ, તમને ખબર છે કેટલા છે? 1.4 ડાયએટોમિક ગેસીસ 1.4 ગામા, બરાબર. અથવા તો સૂત્ર મૂકી શકો કે 1 + 2 / F, 1 + 2 / F. ડાયએટોમિક ગેસીસ માટે F બરાબર 5, એટલે કે
5 વત્તા 2 7 ભાગ્યા 5 1.4 આવી ગયું. ઓલરેડી થિયરીની અંદર ડિસ્કસ કરી ચૂક્યા છે બરાબર. અહીંયા શું છે p1 v1 ટુ ધી પાવર ગામા p2 v2 ટુ ધી પાવર ગામા એ છે p2 ના છેદમાં p1 બરાબર v1 ના છેદમાં v2 ટુ ધી પાવર ગામા. v2 કેટલા છે v2 છે v1 થી અડધા તો v1 ના છેદમાં 2 મૂકવું અથવા તો જો v1 ના છેદમાં v2 કરું તો આન્સર શું આવશે 2 ટુ ધી પાવર ગામા એટલે કે 1.4 p2 ડિવાઇડ બાય p1. હવે આનો આન્સર કઈ રીતે મેળવશો તો એના માટે log લ્યો બે બાજુ log 10 બેઝ p2 ના છે p2 ડિવાઇડ બાય p1 ઇઝ ઇક્વલ ટુ 1.4 log 10 બેઝ 2. log 2 ની કિંમત મેં તમને ગોખાવી હતી 0.3010 બરાબર. 1.4 મલ્ટીપ્લાય બાય 0.3010 કંઈક આન્સર આવશે. ત્યારબાદ એન્ટી લોગ લઈ લો તમને p2 ડિવાઇડ બાય p1 ની કિંમત મળી જશે બરાબર. તો કેટલા પ્રમાણમાં બદલાશે તે મળી જશે. નેક્સ્ટ, એક વાયુને સંતુલિત અવસ્થા A થી સમોષ્મી રીતે સંતુલિત અવસ્થા B સુધી લઈ જવા માટે કઈ રીતે સમોષ્મી રીતે Q0 છે તંત્ર પર થયેલ કાર્ય 22.3 જૂલ છે. જો કાર્ય કેટલું છે 22.3 જૂલ એટલે કે ભાઈ ફર્સ્ટ લો લગાડો ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. ડેલ્ટા Q0 લઈ જવા માટે તંત્ર પર થયેલ કાર્ય ઋણ આવશે ને. તંત્ર ઉપર કાર્ય થાય ત્યારે કેવું હોય ઋણ હોય. તંત્ર દ્વારા કાર્ય થાય તો ધન હોય બરાબર. એટલે કે -22.3 જૂલ આવશે તો ડેલ્ટા U -22.3 જૂલ આ બાજુ આવી જાય તો ડેલ્ટા U બરાબર કેટલા આવ્યા 22.3 જૂલ આવ્યા. જો તંત્રને A થી B સુધી એવી રીતે લઈ જવામાં આવે કે જેથી તેમાં શોષાયેલી ચોખ્ખી ઉષ્મા 9.35 કેલરી હોય તો બીજા કિસ્સામાં તંત્ર વડે કેટલું ચોખ્ખું કાર્ય થયું હશે. હવે જો ફરીથી શું કરવામાં આવે કે હવે જો તંત્રને A થી B સુધી કંઈક અલગ રીતે લઈ જવામાં આવે છે. ચાલો એક વાયુનું સંતુલિત અવસ્થામાં A થી B સુધી લઈ જવા માટે આ એક પ્રોસેસ છે. બીજું શું આવ્યું જો તંત્રને A થી B સ્થિતિ સુધી એવી રીતે લઈ જવામાં આવે કે જેથી તેમાં શોષાયેલી ઉષ્મા કંઈક આપેલી છે 9.35 કેલરી એને જૂલમાં કન્વર્ટ કરી નાખશું 4.187 વડે ગુણાકાર કરીને બરાબર. નિયરલી 4.21 કેલરી 187 કરો તો પણ ચાલે બરાબર. 9.35 કેલરી હોય 4.19 આપેલું છે હોય તો બીજા કિસ્સામાં તંત્ર વડે કેટલું ચોખ્ખું કાર્ય થયું હશે તમારે ફાઇન્ડ કરવાનું છે. જો સેકન્ડ કેસ ની અંદર લખો કે ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. ડેલ્ટા W તમારે ફાઇન્ડ કરવાનું છે ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા U. ડેલ્ટા Q આપેલું છે કેટલું છે 9.35 કેલરી ઉષ્મા દ્વારા લઈ જવામાં આવે કે જેથી તેમાં શોષાયેલી ઉષ્મા છે. શોષાયેલી ઉષ્મા કેવી હશે નેગેટિવ હશે બરાબર. શોષાય છે ને પ્લસ આવશે ઉષ્મા મુક્ત કરે તો માઇનસ આવશે. શોષાયેલી ઉષ્મા કેટલી છે 9.35 ગુણાકાર 4.19 માઇનસ ડેલ્ટા U 22.3 જે કઈ આન્સર આવે તે મૂકી દો. ઓકે ડન. તો એટલું થશે કાર્ય તંત્ર વડે કેટલું ચોખ્ખું કાર્ય થશે. જો આનો પ્લસ આન્સર આવે તો તંત્ર વડે કાર્ય થયું છે માઇનસ આવે તો તંત્ર ઉપર કાર્ય થયું છે. ઓકે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે એક સરખી ક્ષમતા ધરાવતા બે નળાકાર પાત્રો A અને B ને એકબીજા સાથે સ્ટોપ કોક બંધ કરી શકાય તેવો કોક વડે જોડાયેલા છે. માની લો કે આવી રીતે કોઈ બે નળાકાર છે અને મે બી આવી રીતે જોડેલા છે બરાબર. એમાં વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે રહેલો છે અને B સંપૂર્ણ રીતે ખાલી છે. મે બી આ રીતે છે આખો ભરેલા છે આ ભરેલો છે પ્રમાણભૂત તાપમાન દબાણ અને ઓલો આખો ખાલી છે. આખી રીતે તાપીય સંતુલનમાં છે અલગ કરેલું છે. સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે તો નીચેનામાંથી જવાબ આપો. જો સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે તો શું થાય પેલું A અને B માં અંતિમ દબાણ કેટલું હોય છે A અને B ની અંદર અંતિમ દબાણ ઘટી જાય બરાબર. જો સરખી સાઈઝ ના હોય તો કેટલું થઈ જાય રિડ્યુસ થઈ જાય હાફ થઈ જાય. દબાણ કેવું થઈ જાય અંતિમ દબાણ અડધું થઈ જાય. પેલા જે હોય એની કરતા અડધું થઈ જાય. કેમ કે કદમાં વધારો થઈ જાય જો પેલા કરતા. બીજું વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય. આંતરિક ઉર્જામાં ફેરફાર થવા માટે શું જોવું જોઈએ તાપમાનમાં ફેરફાર થવો જોઈએ. તાપમાનમાં ફેરફાર થશે અહીંયા નહીં થાય. કેમ કે બહારથી જો કોઈ ઉષ્મા આપે છે નથી આવતું. અંદર કઈ કાર્ય થાય છે નથી થતું. ખ્યાલ આવે છે. ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W.
ડેલ્ટા ક્યુ 0 છે, ડેલ્ટા ડબલ્યુ 0 છે, તો ડેલ્ટા યુ કેવું રહે છે? અચળ રહેશે. જો ડેલ્ટા યુ અચળ હોય, આંતરિક ઉર્જા અચળ હોય, તો એનો મતલબ એમ છે કે તાપમાન કેવું રહે? અચળ જ રહે. ઓકે, તો વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થશે? 0. નેક્સ્ટ, આ સેમ ક્વેશ્ચન ની અંદર બીજા સી અને ડી આપ્યા છે કે ભાઈ વાયુના તાપમાનમાં કેટલો ફેરફાર થશે? તો ઓલરેડી આપણે વાત કરી કે ભાઈ કેવું રહે? અચળ જ રહે છે, તાપમાનમાં ફેરફાર થતો નથી. શું તંત્રની વચ્ચેની અવસ્થાઓ અંતિમ સંતુલિત અવસ્થામાં સ્થિર થતા પહેલા તેના પીવીટી સપાટી પર હશે? ફરીવાર વાંચીએ કે શું તંત્રની વચ્ચેની અવસ્થાઓ કે વચ્ચેની અવસ્થાઓ પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચરની વચ્ચેની અવસ્થાઓ તેના પીવીટી સપાટી પર હશે? એટલે કે મતલબ વચ્ચેની અવસ્થાઓનું શું હશે? તો તમને ખબર છે કે વચ્ચેની અવસ્થાઓ અસંતુલિત અવસ્થામાં હોય છે. કેમ કે અચાનક આપણે વાલ્વ ઓપન કરીએ છીએ, બરાબર. ધીમી પ્રક્રિયા થાય તો કેવી થાય? ક્વોસી-સ્ટેટિક થાય. અહીંયા તો ધીમી પ્રક્રિયા નથી. 12.8 કે એક ઇલેક્ટ્રિક હીટર તંત્રને 100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડે છે. કે કોઈ એક ઇલેક્ટ્રિક હીટર છે એ 100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડે છે. જો તંત્ર 1 સેકન્ડમાં 75 જૂલના દરથી કાર્ય કરતું હોય, જો 100 વોટનો મતલબ શું છે કે ભાઈ 1 સેકન્ડમાં 100 જૂલ, 1 સેકન્ડમાં 100 જૂલ છો. એક ઇલેક્ટ્રિક હીટર તંત્રને 100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડે છે. આ હીટ તંત્ર છે કોઈ, અહીંયા T1 તાપમાને હીટર છે એ 100 જૂલ આપે છે 1 સેકન્ડમાં. જો તંત્ર 1 સેકન્ડમાં 75 જૂલના દરથી કાર્ય કરે, 1 સેકન્ડમાં 75 જૂલના દરથી કાર્ય કરે, તો તેની આંતરિક ઉર્જાનો વધવાનો દર કેટલો હશે? એની બીજું કઈ નથી આપ્યું, વ્યય ક્યાં થાય એવું કઈ નથી આપ્યું. 100 જૂલ આપે છે, 75 જૂલ કાર્ય કરે છે, તો એનો આંતરિક ઉર્જા કેટલો થાય? 25 જૂલને પ્રતિ સેકન્ડ થી વધે. કાર્ય કરતું હોય તો તેની આંતરિક ઉર્જાનો વધવાનો દર કેટલો હોય? 25 જૂલ પર સેકન્ડ. સિમ્પલ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે આકૃતિ 12.13 માં દર્શાવ્યા મુજબ એક થર્મોડાયનેમિક તંત્રને તેની પ્રારંભિક અવસ્થાથી વચગાળાની અવસ્થા સુધી રેખીય પ્રક્રિયા દ્વારા લઈ જવાય છે. કે જો પ્રારંભિક અવસ્થામાંથી અહીંયા ડી, ઈ, એફ, ડી આ રીતે ચાલે છે ચક્ર. જો આ બરાબર. હવે તો ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ, ઇઝીલી આવડી જશે. ત્યારબાદ તેનું કદ ઈ થી એફ સુધી સમદાબ પ્રક્રિયા કોન્સ્ટન્ટ પ્રેશર દ્વારા ઘટાડીને મૂળ મૂલ્ય સુધી લાવવામાં આવે છે. તો વાયુ દ્વારા ડી થી ઈ થી એફ સુધી થયેલ કુલ કાર્ય ગણો. ડી થી ઈ થી એફ સુધી થયેલું કાર્ય ગણો. મતલબમાં કે ભાઈ આ જો ચક્રીય પ્રક્રિયા થાય છે, ચક્રીય પ્રક્રિયાનો જે એરિયા છે એ જ કાર્ય છે, બરાબર. ત્રિકોણ છે એટલે 1/2 પાયો ગુણાકાર વેધ. પાયો કેટલો છે? 5 - 2 એટલે કે 3. વોલ્યુમ મીટર ક્યુબમાં આપેલું છે, ગુણાકાર પ્રેશર 300 - 600 - 300 એટલે કે 300 ન્યૂટન પર મીટર સ્ક્વેર. બસ જે કઈ આન્સર આવે તે મૂકી દો, બરાબર. એકદમ ઈઝી છે. જે કઈ આન્સર આવે તે મૂકી દો કે એટલું કાર્ય શું હશે, કુલ કાર્ય. અને કઈ વાઇઝ છે? ક્લોક વાઇઝ છે, તો કેવું આવશે? પોઝિટિવ આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 12.10 કે એક રેફ્રિજરેટરમાં રાખેલા ખોરાકને 9°C તાપમાને સાચવવાનો છે. 9°C તાપમાને સાચવવાનું છે. જો ઓરડાનું તાપમાન 36°C હોય તો પરફોર્મન્સ ગુણાંક, કાર્યસિદ્ધિ ગુણાંક શોધો. કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ આવશે ને, રેફ્રિજરેટર છે એટલે, બરાબર. તાપમાન કયું રાખવાનું છે આપણે? આપણે જો આ રીતે ગણ્યું હતું ભાઈ Q2 રાખવાનું છે અને જે ઉષ્મા લે છે એ કેટલી છે? એના માટે આપણે W કાર્ય કરતા હતા, બરાબર, અને Q2 તાપમાન અચીવ કરતા હતા. એટલે કે ભાઈ અહીંયા QW જ રાખો, અહીંયા Q2 ના છેદમાં Q1 - Q2. ટેમ્પરેચરના સ્વરૂપમાં લખીએ તો ભાઈ T2 ના છેદમાં T1 - T2. T2 કેટલા છે? 9 + 273 કેલ્વિનના સ્વરૂપમાં લખવું પડશે. છેદમાં ડિફરન્સ લખવાનો છે તો 36 - 9 લખો તો ચાલે, ને કેલ્વિનમાં કન્વર્ટ કરીને લખો તો પણ ચાલે. 36 - 9 લખો ડાયરેક્ટ, બરાબર. જે કઈ આન્સર આવે તે મૂકી દો, એ તમારું કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ થશે. કે એક રેફ્રિજરેટરમાં રાખેલ ખોરાકને 9°C તાપમાને સાચવવાનું હોય. જો ઓરડાનું તાપમાન 36°C હોય તો પરફોર્મન્સ ગુણાંક કેટલો થાય? ઓકે, તો અહીંયા આપણું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના એક્ઝામ્પલ પૂરા થાય છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર મળીશું. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ?